વડોદરા પતંગ બજારમાં માહોલ જામ્યો છે। ઓપરેશન સિંદૂરની પતંગોની ધૂમ ખરીદી થઈ રહી છે। ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે। પતંગ, માંજો, ચશ્મા સહિતની ખરીદી થઈ રહી છે। ગત વર્ષ કરતા ભાવમાં 20% વધારો જોવા મળ્યો। ગ્રાહકી તો લેવાલ છે જ, હમણાં ગ્રાહકી સારી છે અને સાંજે વધારે ગ્રાહકી છૂટે છે ને ભાવમાં બી રીઝનેબલ ભાવમાં છે। એટલું બધું ભાવ નથી બજારમાં, જે ચાલે છે રેગ્યુલર ભાવ એ જ છે। ગઈ સાલ કરતા કેટલો ભાવમાં વધારો લાગે છે? હવે 20% તો હર સાલ વધે જ છે ભાવ, પણ આ વખત એટલું લાગતું નથી। લોકો પાસેથી પાછળથી માલ છે હજુ, હવે જોઈએ એટલી ગ્રાહકી છે નહીં, સાંજે ગ્રાહકી છૂટે છે। હજુ 3 દિવસ બાકી છે, એ પ્રમાણે ગ્રાહકો આવે છે કે આ ગયા વર્ષે પતંગ લીધેલી 100 રૂપિયામાં લીધી હતી, પણ અત્યારે કંઈ 150 રૂપિયા ભાવ છે। પણ ઉત્તરાયણ છે તો આપણે તહેવાર તો આપણે મનાવવો જ પડે, અને ભાવમાં તો પછી વર્ષે એકવાર તહેવાર આવે છે એટલે 100 હોય કે 150 હોય, આપણા આનંદ ઉત્સાહ માટે, ઉલ્લાસ માટે તો આપણે તહેવાર ધામધૂમથી મનાવવો હોય એટલે આપણે તો લેવી જ પડે પતંગો। હા, દર વર્ષે અમારા મિત્રો અને પરિવાર આવે છે, અમારા ત્યાં અગાસીમાં પતંગો ચગાવે છે અને અમે લોકો ઊંધિયું ને ફાફડા, જલેબી આનંદ માણીએ છીએ। અને એક વસ્તુ અમે એ પણ ધ્યાન રાખીએ છીએ, તમારા માધ્યમથી પણ લોકોને કહેવા માંગુ છું કે પશુ ઉપર જે પંખીઓ હોય છે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે